નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક 5 છે જાન્યુઆરી 2024 ના રોજ લેવાયેલ છે એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનની છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાંથી આવી રીતના દરેક એકમ કસોટીના પેપર, એનું સોલ્યુશન, આ સિવાય ખાસ જે ગાલા અસાઇનમેન્ટ છે એ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનના પેપરો ક્યાંથી મળશે, રેડી? આ સિવાય જે દ્વિતીય પરીક્ષા આવે છે તો એના પેપરો ક્યાંથી મળશે, આ બધા પાઠનું સ્વાધ્યાયનું મટીરીયલ ક્યાંથી મળશે, બધી જ ચર્ચા આપણે આગળ કરશું। તો ચાલો આપણે આગળ વધીએ, જેમાં પ્રકરણ આપણા છે 8 અને 9 નો સમાવેશ થાય છે। તો જોઈએ, પ્રથમ પ્રશ્ન આપણે વિકલ્પ સ્વરૂપે આપેલો છે કે ભાઈ પર્યાવરણની મોટા ભાગની સમસ્યા કેવી છે? તો જવાબ શું આવશે? માનવ સર્જિત આવશે। ધોરણો, રિવાજો, સામાજિક અને પ્રક્રિયાઓ વગેરે સમાવેશ શેમાં થાય છે? તેમાં સામાજિક પર્યાવરણમાં। પર્યાવરણીય સમસ્યામાંથી બચવા માટે કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્વની છે? તેમાં જવાબ શું આવશે? સી, સમાજ મનોવિજ્ઞાનિક। ચોથો સવાલ જોઈએ, કેવા વાતાવરણમાં લોકોના ઉશ્કેરાટ અને આક્રમકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો જવાબ શું આવશે? ગરમ અને ભેજવાળા વાતાવરણમાં। શહેરો, નગરો, રહેઠાણો કે બંધો એ માનવ પર્યાવરણ વચ્ચે સંબંધિત કયા પ્રકારના ઘટકો છે? તેમાં જવાબ શું આવશે? પર્યાવરણીય વર્તન। હવે આગળ વધીએ એ પહેલા મિત્રો, ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ છે કે સર અમારે ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈશે, ક્યાંથી મળશે? તો મિત્રો, આ આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર, જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, ગેમ ને એવું ડાઉનલોડ કરો છો, ત્યાં જઈને પ્લે સ્ટોરમાં જઈને તમારે શું કરી દેવાનું? સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, અને સર્ચ કરશો એટલે આવશે, એટલે લોગો આવશે, તમારે ઇન્સ્ટોલ કરી દેવાની, પછી ઓપન કરવાની। મિત્રો, હાલમાં 2 લાખથી પણ વધારે છે આ લોકો યુઝ કરે છે, એટલે ખાસ તમે પણ આનો યુઝ કરો, જેથી કરીને તમને પણ અવનવી માહિતી મળતી રહે સરળતાથી। તો ત્યાં ઓપન કરશો એટલે આવું પેજ આવશે, જ્યાં તમારો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, એ નાખી દેશો તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે। અહીંયા છે એ ધોરણ 12 ના આર્ટ્સના દરેક વિષય, આર્ટ્સના દરેક વિષય મીન્સ કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર છે, ઇંગ્લિશ છે, ભૂગોળ છે, ગુજરાતી છે, અર્થશાસ્ત્ર છે, રેડી, ઇતિહાસ છે, તો આ બધા વિષયો છે, સાથે હિન્દી છે, સંસ્કૃત છે, તો 12મા ના બધા જ વિષયનું તમને ગાલા એસાઇનમેન્ટના દરેક વિષયના 6 પેપર મળી જશે। આ સિવાય મિત્રો, ઇકોનોમિક્સનું રંગીન મટીરીયલ પાર્ટ વાઇઝ શોર્ટકટ સાથેનું મટીરીયલ પણ તમને અહીંથી મળી જશે। આ સિવાય અહીંયા જશો એટલે એક્ઝામ પેપર છે, આ એક્ઝામ પેપરમાં જે આગળ એકમ કસોટી લેવાયેલ છે એના પેપર, એનું સોલ્યુશન પણ બધું તમને અહીંથી મળી જશે, ક્વેશ્ચન બેંક નહીં। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં તમે તમારા ધોરણમાં જઈ શકો છો। જેમાં જશો એમાં એના વિડીયો ખુલશે, વિડીયો પર વિષય ખુલશે, વિષય પર ક્લિક કરશો, આ એક ડેમો છે, પણ આવી રીતના તમે જે ધોરણમાં ક્લિક કરશો એના વિષય ખુલશે। પાઠમાં જશો, પાઠમાં જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, આવું કંઈ જે પણ મટીરીયલ હશે એ બધું જ તમને અહીંથી મળી જશે। ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરીયલ છે, તો ખાસ તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેનને શેર કરો, જેથી કરીને એ લોકો પણ ફ્રી એજ્યુકેશનનો લાભ લઈ શકે। આ સિવાય અહીંયા જે છે એ પેડ કોર્સમાં છે, તમને દ્વિતીય પરીક્ષા જે આવશે એ દ્વિતીય પરીક્ષાના પેપર પણ સોલ્યુશન સાથે અહીંયા મુકાઈ જશે, એ તો પણ તમને ત્યાંથી મળી જશે। ચાલો આગળ વધીએ। કલા, કારીગરી જેવી માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ શેમાં થાય છે? તેમાં જવાબ આવશે સાંસ્કૃતિક પર્યાવરણ, જેમાં વ્યક્તિનું કુટુંબ, સમવયસ્કો, શાળા, પડોશી જેવા ઘટકોનો સમાવેશ થતું હોય તેને કયું તંત્ર કહેવાય છે? તેને કહેવાય સૂક્ષ્મ તંત્ર। ઓફિસમાં ઉપરી અધિકારી સાથે થયેલા વિવાદને કારણે વ્યક્તિ ઘરે આવીને પત્ની કે બાળક પર ગુસ્સો કરે છે, આવું ઉદાહરણ કયા તંત્ર સાથે જોડાયેલું છે ભાઈ? તો એમાં આવશે બાહ્ય તંત્ર। 9મો સવાલ છે, કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા છે એ સમજાવ્યો હતો? તો એમાં જવાબ આવશે બ્રોનફેનબેનર। 10મો સવાલ છે, આમાંથી કયું શહેર એવું છે કે જ્યાં વિશ્વ સ્તરે હવા પ્રદૂષણથી મુક્ત છે? તો જવાબ આવશે ડી, સિંગાપુર। કયું પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે? તો કે ઘોંઘાટ। ઓઝોનની પડની સામાન્ય જાડાઈ પાછી આવતા આશરે કેટલા વર્ષો લાગશે? તો કે 50 થી 100 વર્ષ।
ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગો થવાની છે એ શક્યતા છે ભાઈ? તો કે ચામડીનું કેન્સર વધી રહ્યું છે ભાઈ. હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણે ઓછું કરવાનું શું કરવું જોઈએ? તો કે સ્વાભાવિક છે વૃક્ષોનો ઉછેર કરવા જોઈએ. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ ક્લોરોફ્લોરો કાર્બન. જો કે હવે ઘણા ચેન્જીસ થયા છે મિત્રો. નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો કે ભાઈ સેવાનો અભાવ એનું નથી. સરકારી અને અર્ધ સરકારી કચેરી કયા પ્રકારની સંરચના પ્રમાણે કામ કરે છે ભાઈ? તો કે એમાં જવાબ આવશે મિત્રો અમલદારશાહી પ્રમાણે. કયા પ્રકારની સંરચના ધરાવતા સંસ્થાના કર્મચારીઓ બેવડી જવાબદારી ભોગવે છે ભાઈ? તો કે સમચોરસીય. કઈ સંરચનામાં વ્યવસ્થાપક અને માલિક બંને એક જ વ્યક્તિ હોય છે? તેમાં આવશે સરળ સંરચના. કાર્યના સ્વરૂપને આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમો સમૂહીકરણ એટલે શું? તેમાં જવાબ આવશે ખાતા વિભાજન. મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે? તેના જવાબ આવશે વ્યવસ્થાપકો. નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે? તો જવાબ આવશે આયોજન. 23મો સવાલ છે ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? તેને કહેવાશે પ્લબન. આધુનિક સમયમાં મોટાભાગના સંસ્થાઓને કઈ સંરચનાનું પ્રચલિત છે ભાઈ? તો કે અમલદારશાહી. નેક્સ્ટ 25મો સવાલ આપેલો છે ભાઈ કોના મતે પ્રેરણા એટલે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક પરિસ્થિતિ. તેમાં જવાબ આવશે ગ્લિફર્ડ. પ્રેરણાની સમજૂતી માટે જરૂરિયાતના શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો જવાબ આવશે અબ્રાહમ માસ્લોએ. જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનને શું કહેવાય? તો કે માધ્યમ કહેવાય. ચાલો હવે એક ગુણના સવાલ છે. એ પહેલા હજી મિત્રો જો તમારે હજી ગાલા એસાઇનમેન્ટ બાકી હોય તો તમે અહીંથી મેળવી શકો છો અને ત્રીજી પરીક્ષા દ્વિતીય પરીક્ષાના પેપર પણ અહીં પેઇડ કોર્સમાં ટૂંક સમયમાં મુકાઈ જશે તો ત્યાંથી તમે જોઈ શકશો. આગળ વધીએ એમાં પ્રથમ સવાલ છે માનવીય પર્યાવરણ સંબંધોનો ઘટકો કેટલા છે? તો માનવીય પર્યાવરણ સંબંધોનો ઘટક તો કે ભૌતિક ઘટક, સામાજિક અને સાંસ્કૃતિક ઘટક, પર્યાવરણની અભિમુખતાના ઘટક, પર્યાવરણ વર્તનના ઘટક અને વર્તનીય નિપજના ઘટક. આગળ વધીએ પર્યાવરણ અંગેનું પ્રતિમાન કોણે આપ્યું હતું? તો ભાઈ કર્ટ લેવિને. નેક્સ્ટ કર્ટ લેવિને પર્યાવરણ વચ્ચે રહેલી વ્યક્તિને શું કહે છે? તો જવાબ આવશે તો કે ભાઈ કર્ટ લેવિન પર્યાવરણ વચ્ચે રહેલ વ્યક્તિને જીવન અવકાશ કહે છે. ચલો આમાં ડાયરેક્ટ આપણે સવાલ લેતા જઈએ. જીવન અવકાશનો સિદ્ધાંત કયા બે પર્યાવરણને જુદો પાડે છે? તો કે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણ. ઘોંઘાટ એટલે શું? તો કે બિનજરૂરી અણગમાને કે વ્યક્તિ પર નિષેધ અસર કરતા અવાજને શું કહેવાય? ઘોંઘાટ. રેફ્રિજરેટરમાં કયો વાયુ હોય છે? તો કે ક્લોરોફ્લોરો કાર્બન. તમે જોઈ શકો છો મિત્રો લાઈનમાં જ આપણા ક્રમ સવાલ ચાલે છે એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં. હવાના પ્રદૂષણને કેવી બીમારીઓ થાય છે ભાઈ? હવાના પ્રદૂષણથી કેવી બીમારી થાય? તો કે નાગરિકોના શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ જેવા વાયુઓ જાય છે અને એ લીધે શ્વાસોશ્વાસની બીમારીઓ થાય છે. જો આ બધા જો છે સલ્ફર ડાયોક્સાઇડ ઝેરી વાયુઓ છે શીશાના ઝેરી સંયોજન જાય છે અને તેને શ્વાસોના રોગો, બળતરા, કેન્સર જેવી બીજી બીમારીઓ પણ થાય છે. પર્યાવરણના ઓઝોન વાયુનું પડ પાતળું શેના કારણે થાય છે? તો કે રેફ્રિજરેટરમાં વપરાતો ક્લોરોફ્લોરો કાર્બન વધુ પડતો ઉપયોગથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને જોખમી અસરોને સામે રક્ષણ આપતા પર્યાવરણ ઓઝોનને વાયુને પડનું પાતળું કરી નાખે છે. પીયુસી નું પૂરું નામ આઈએમપી સવાલ છે બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે તો પોલ્યુશન અંડર કંટ્રોલ. વાતાવરણમાં રહેલા કયા ત્રણ વાયુઓને સૂર્યની ગરમીથી રોકે છે? તો કે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ વાયુનો સૂર્યની ગરમી રોકે છે. ચામડીના કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ કયું છે? તો કે પૃથ્વીનું રક્ષણ પૂરું પાડનાર ઓઝોનનું પડ પાતળું થવાના કારણે ચામડીનું કેન્સર થવાના પ્રમાણ વધી ગયા છે. ભીડ શેનો નિર્દેશ કરે છે? તો ભીડ એ એકબીજાની ખૂબ નજીક હોવાથી વ્યક્તિલક્ષી લાગણીઓનો નિર્દેશ કરે છે. પર્યાવરણ દ્વારા માનવ જાતને મળેલ અણમોલ ભેટ કઈ છે? તો કે હવા, પાણી, ખોરાક, બળતણ વગેરે તમામ પદાર્થો દ્વારા માનવ જાતને મળેલ અણમોલ ભેટ છે. ગીચતા શેનો નિર્દેશ કરે છે? તો ગીચતા એ દર ચોરસ મીટર વ્યક્તિના ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે. સીએફસી નું પૂરું નામ તો કે ક્લોરોફ્લોરો કાર્બન. ભીડ એટલે શું? તો કે મર્યાદિત જગ્યામાં ઘણી બધી વ્યક્તિઓ રહેલી હોય છે તેને ભીડ કહે છે અને એકબીજાની બહુ પાસે હોવાથી ધક્કામુક્કીનો અનુભવ થતો હોય તો તેને ભીડ કહે છે.
ચાલો, આપણું કુટુંબ એક એવા પ્રકારની સંસ્થા છે તો કે એક સામાજિક સંસ્થા છે. અમલદારશાહીની સંરચના કોણે કહે છે? તો કે જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમો અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટકરણ મુજબ ચાલતી હોય તો તેને અમલદારશાહી સંરચના કહે છે. 19મો સવાલ, સમચોરસીય સંરચના ધરાવતી સંસ્થાના નામ આપો. કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ, વિજ્ઞાપન વગેરે. અધિકાર એટલે શું? તો કે અધિકાર એટલે કોઈ એક હોદ્દો અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલન અપેક્ષાનો હક ધરાવવો, તેને અધિકાર કહેવાય. 21મો સવાલ, સંગઠન કોને કહેવાય? તો કે સંસ્થાનું કાર્ય કરવા માટે વિવિધ કર્મચારીઓ વિવિધ ભૂમિકા અને જવાબદારીઓ એકત્રિત કરી તેની સ્પષ્ટતા કરવામાં અંગેનું કાર્ય સંગઠન કહેવાય. કેન્દ્રીયકરણ એટલે શું? તો કેટલીક સંસ્થાઓ ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવામાં આવે છે અને તેઓની નીચે કામ કરતી વ્યક્તિઓ આ નિર્ણયોનું પાલન કરે છે. સંસ્થામાં આને શું કહેવાય? કેન્દ્રીયકરણ. વ્યવસ્થાપકોની ભૂમિકા જણાવો. તો કે આંતરિક વયસ્ક ભૂમિકા, માહિતી સંબંધિત ભૂમિકા, નિર્ણય સંબંધિત ભૂમિકા. મુલાકાત એટલે શું? તો કે મુલાકાત એટલે અરજદારને કાર્ય માટેનો અવકાશ, જ્ઞાન, કૌશલ, મનોવલણ અને યોગ્યતા છે કે નહીં તે ચકાસવા માટેની યોગ્ય ઉપયોગી પદ્ધતિ. ઉથલો એટલે શું? તો ઉથલો એટલે કર્મચારીનું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવું. વારંવાર કર્મચારી દ્વારા સંસ્થામાંથી જતા રહેવું તેને ઉથલો કહેવાય. શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો કે ભાઈ અબ્રાહમ માસ્લોએ શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો હતો. કાર્યક્ષેત્ર એટલે શું? તેમાં શું આવશે? કાર્ય વિશ્લેષણ એટલે શું? તો કે નમૂના પરના કર્તવ્ય કસોટીના કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થતી માહિતી પર આધારિત હોય અને કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યમાં વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું હોય એનું કહેવાય કાર્ય વિશ્લેષણ કહેવાય. તો આ આપણા થયા 27 પ્રશ્નો છે ને. હા, જોઈ લો. ઉથલો એટલે શું? શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો? મુલાકાત એટલે શું? આ બધા આપણે સવાલનું સોલ્યુશન જોઈ. રેડી? હવે નેક્સ્ટ વિભાગ સી ના ચર્ચા છે, એટલે કે મોટા પ્રશ્નો છે. હવે આ મોટા પ્રશ્નો વિભાગ સી, ડી અને ઈ. કયા કયા વિભાગ? સી, ડી અને ઈ. આ બધા જ પ્રશ્નો છે. એ પ્રશ્નોના તમને સોલ્યુશન ક્યાંથી મળશે? તો મિત્રો આપણે ઓલરેડી સ્વાધ્યાય બધા પાઠના સ્વાધ્યાય સોલ્યુશન મૂકેલા છે. બધા જ પાઠના આ 8મો પાઠ 9મો પાઠના સ્વાધ્યાય સોલ્યુશન એમાં બધા જ પ્રશ્નો ઇન્વોલ્વ છે, સમાવેશ છે. તો ત્યાંથી તમે જોઈ શકો છો. આ સિવાય મિત્રો ગાલા એસાઇનમેન્ટમાં પણ આ બધા પાઠ આવે છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકશો. અને હજી કહું છું મિત્રો, જો ગાલા એસાઇનમેન્ટ ના કરવું તો કરી લેજો, કેમ કે એમાંથી બેઠા પ્રશ્નો પૂછાય છે. એટલે તમને જે નાપાસ થવાનો ડર છે એ તમારો નીકળી જાય, કેમ કે આ 6 પેપર વ્યવસ્થિત કરશો તો તમને ઘણું ખરું એમાંથી કવર થઈ જશે. તો એ પણ ધ્યાન રાખજો ને. અહીંયા પણ બધી માહિતી મળી જશે ટૂંક સમયમાં. ઇન શોર્ટ આ પીડીએફ બીજા વિભાગ બી ની જે સોલ્યુશનની પીડીએફ છે એ પણ મૂકી દઈશ ફ્રીમાં, એનો કોઈ ચાર્જ નહીં હોય. અહીં તમારે જો એક્ઝામ પેપરમાં જશો એટલે એમાં એકમ કસોટીનું ફોલ્ડર છે અને એમાં જશો એટલે આ તમને પીડીએફ જે કઈ મેં તમને હમણાં જે સવાલ જવાબ કીધું ને, 1 થી 27 વાળા, હા, એ પીડીએફ પણ ત્યાંથી તમને બધાય મળી જશે. રેડી? તો ત્યાંથી તમે જોઈ શકશો. તો ખાસ તમારા મિત્રોને શેર કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.